ભરૂચ અંકલેશ્વર કોર્ટ સંકુલ ખાતે વર્ષ 2026ની રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિવિધ પ્રકારના સેંકડો કેસો રજૂ થયા હતા અને મોટી સંખ્યામાં કેસનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો। અંકલેશ્વર કોર્ટ સંકુલ ખાતે એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજની અધ્યક્ષતા હેઠળ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું। આ લોક અદાલતમાં મોટર અકસ્માત વળતર કેસ, સમાધાન લાયક ક્રિમિનલ કેસો, દીવાની દાવાઓ, ફોજદારી કેસો તેમજ મેટ્રિમોનિયલ કેસો સહિતના વિવિધ પ્રકારના કુલ 672 જેટલા કેસો રજૂ કરવામાં આવ્યા હતા। લોક અદાલત દરમિયાન કુલ 377થી વધુ કેસોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો, જેમાં ક્રિમિનલ કેસના 470 પૈકી 289 કેસ, દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના 170 પૈકી 77 કેસ તેમજ બેંકના 32 પૈકી 19 કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો। લોક અદાલતનો લાભ લેવા માટે કોર્ટ સંકુલમાં નાગરિકોની ભારે ભીડ જોવા મળી હતી। આ પ્રસંગે અંકલેશ્વર બાર એસોસિએશન અને કોર્ટ સ્ટાફ પણ આ સહયોગ આપવામાં આવ્યો હતો। લોક અદાલતના માધ્યમથી નાગરિકોને ઝડપી ન્યાય મળે છે તેમજ સમય અને ખર્ચ બંનેની બચત થાય છે। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર, ભરૂચ।